આજે આપણે આવ્યા છે ખોરાસા પ્રેસ સેન્ટર શાળાએ ને આજે છે આનંદ મેળો. ચાલો આપણે અંદર વિઝિટ કરાવું તમને આનંદ મેળાની. અહીંયા સેલ્ફી પોઈન્ટ જેવું બનાવ્યું છે. પ્રેસ સેન્ટર શાળા ખોરાસા આનંદ મેળો 2026. શું બનાવો છો તમે? ચણા ચોર નાસ્તાનો સ્ટોલ બનાવ્યો છે. સરસ મજાના બાળકો કામ કરે છે, નાના નાના બાળકો. શિક્ષણ સાથે જો વ્યવસાય કેવી રીતે કરવો ને એ પણ શીખવા મળે બાળકોને. પછી પેલા સ્ટોલથી થોડાક આગળ આવીએ એટલે અહીં છે શું બનાવો ભાઈ તમે? ભેળ. બાજુ છે બટેકા ભૂંગરાનો સ્ટોલ. તો આ ભાઈઓ જો બટેટા ભૂંગરા એવું બનાવીને લાવ્યા છે. શું નામ છે તમારું? પ્રિન્સ નંદાણીયા. તારું નામ ભાઈ? તારું ભાઈ? બટેટા ભૂંગરાની સાથે સાથે છાશ પણ ફ્રી મળે છે. આ મુરલીધર બટેટા ભૂંગળા વાળા છે. આ બાજુ ધોરણ 6 ના બાળકો દ્વારા પોપકોર્ન, ગણેશ પોપકોર્ન, નાનું પેકેટ 5 રૂપિયાનું અને મોટું પેકેટ 10 રૂપિયાનું એવી રીતે જો પોપકોર્ન બનાવ્યા છે અને આવી રીતે પેકિંગ પણ કર્યા છે. શું નામ છે તારું? મારું નામ ક્રિસ ભૂપતભાઈ પંડિત. એટલે 6ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. હા ભાઈ 6ઠા ધોરણનો વિદ્યાર્થી છે ને જો આવું સરસ મજાનું કામ કરે છે. આ ચોકલેટ આ 5 વાળા ભેગી 3 ચોકલેટ ફ્રી. કાઠિયાવાડી છાશ રૂપિયા 10 રૂપિયામાં. તારું નામ શું? કમલેશ. કમલેશભાઈ. ને તારું નામ? નિર્ભય. જો ભાઈ છાશનું વેચાણ કરે છે. ચોખ્ખાઈનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ડસ્ટબિન રાખ્યું. વાહ ભાઈ વાહ. ઠાકર ભેળ. જો અહીં ભેળનો સ્ટોલ છે. ઉનાળાની સિઝન હાલે છે ને જો અહીં છે ને તરબૂચનો સ્ટોલ છે. 10 રૂપિયાની ડીશ મળે છે ભાઈ તરબૂચની. જો બાકી બાળકો જુઓ તમે આનંદ મેળાનો આનંદ માણે છે. વાહ ભાઈ વાહ. સબ ખેલો સબ જીતો. એક ગેમ છે કૃષ્ણા પાણીપુરી 10 રૂપિયામાં. મોઢામાં પાણી આવી ગયો ભાઈ. વાહ ભાઈ વાહ. દુકાન કરતા સારું કામ કરે છોકરા. જો આ સબ ખેલો સબ જીતો નો બીજો ભાગ છે. આ બાજુ છે ભવાની ચિપ્સ રૂપિયા 10 રૂપિયામાં. હા જોરદાર વેચાણ ચાલુ છે. ઘરાક કમાતા નથી બોલો. આર્યનભાઈ પંડિત રૂપિયા ગણવામાં છે. રામાધાણી લીંબુ શરબત 5 રૂપિયા અને 10 રૂપિયાના ગ્લાસ, અલગ અલગ ગ્લાસ રાખવામાં આવ્યા છે. કનૈયા પકોડા હાઉસ છે રૂપિયા 10 રૂપિયા અને 20 રૂપિયાની પ્લેટ મળે છે. ચટણી અને જો ખટ્ટી મીઠી છાશ રૂપિયા 5 રૂપિયાનો ગ્લાસ. વાહ ભાઈ વાહ. મસાલા વાળી છાશ. વાહ ભાઈ વાહ. મેળાનો છેલ્લો સ્ટોર ફેમસ શરબત વાળા. એક ગ્લાસના 10 રૂપિયા. આ છોકરા બધા ધંધા કરવામાં આવે છે, હોશિયાર છો. બાકી આ છે અમારા ગામની છે ને પ્રેસ સેન્ટર શાળા એટલે કે કુમાર શાળા છે.